બોટાદની અંદર જે કડદો ચાલી રહ્યો છે ને એ જે કડદાની જે મહાપંચાયત થઈ હતી હળદરમાં, ત્યારે ઘણા બધા એવા ખેડૂતો છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે, જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી ને ખાસ કરીને અત્યારે હાલ ખેડૂતો અને આપના નેતાઓ એક બાદ એક બહાર આવી રહ્યા છે। એવામાં આપણે જોયું હતું કે ગઈકાલે રાજુ બોરખતરિયાને જામીન મળ્યા હતા ને આજે ગોપાલ ઇટાલિયા સાથે તેઓ જોવા મળ્યા છે ને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ તેમનું સ્વાગત પણ કર્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે સમયે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા એ સમયે ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન સામે આવ્યું હતું કે જેટલા પણ ખેડૂતો અત્યારે હાલ જેલમાં ગયા છે એ દરેકને ગર્વ થવો જોઈએ કે તે અત્યારે હાલ ખેડૂતોના બાબતને લઈને જેલમાં ગયા છે। એવામાં ખાસ કરીને અત્યારે હાલ જેમ જેમ ખેડૂતોને જામીન મળી રહ્યા છે, જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને જામીન મળી રહ્યા છે, તે લોકોના સ્વાગત માટે ગોપાલ ઇટાલિયા છે તે પહોંચ્યા હતા અને ખાસ કરીને રાજુ બોરખતરિયા અને તેમની સાથે જે બીજા પિયુષ પરમાર છે એ લોકોનું સ્વાગત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ। भारत माता की इनकलाब जिंदाबाद, वंदे भारत माता की राजू भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। पीयूष भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय गिरनारी। હજી પણ ઘણા બધા ખેડૂત અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે બે નેતાઓ છે રાજુ કડપરા અને પ્રવીણ રામ એ લોકો જેલની અંદર બંધ છે। ખાસ કરીને તેમના જામીન છે તે નામંજૂર કરવામાં આવ્યા હતા અને હવે આમ આદમી પાર્ટી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી પણ માહિતી સામે આવી છે। આપણે જોયું હતું કે ગઈકાલે બીજા ઘણા બધા એવા ખેડૂતો છે તેની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ છે જે લોકોના જામીન મંજૂર થઈ ગયા હતા, પરંતુ કહી શકાય કે રાજુ કડપરા અને પ્રવીણ રામ છે એ લોકોના જામીન છે તે ગઈકાલે પણ રિજેક્ટ કરવામાં આવ્યા હતા અને હવે જોવાનું રહેશે કે તેમના જામીન ક્યારે થાય છે અને હજી પણ તેમને કેટલું જેલમાં રહેવું પડશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।